હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું સોના અને ચાંદીના વીકલી આઉટલુક વિશેની. તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શ્રી અંબિકા સિન્સ 1973. લાસ્ટ વીક આપણે જોયું કે સોનું ઓલ ટાઈમ હાઈ 2935ની સપાટી વટાવી ચૂક્યું હતું, તો જ્યારે નીચેમાં $2870 સુધી પણ આવી ચૂક્યું હતું. ગત સપ્તાહ સોના અને ચાંદી માટે ખૂબ જ વોલેટાઇલ રહ્યા, તો આવનારું સપ્તાહ પણ તોફાની બની રહે તેવી શક્યતાઓ છે. આવનારા સપ્તાહમાં જો સોનાની વાત કરીએ તો સોનું $2840 થી $2940, તો ચાંદી $31 થી $33 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે. એટલે કે જો સ્થાનિક બજારમાં સોનાની વાત કરીએ આપણે, તો સ્થાનિક બજારમાં સોનું 86,500 થી 89,500, તો ચાંદી 96,000 થી 1,01,000 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે. આવનારા સપ્તાહમાં જીઓ પોલિટિકલ ટેન્શન જો હળવું બને તો સોનાના ભાવ ચોક્કસથી ઘટી શકે છે. તેમજ ભારતીય રૂપિયો પણ જો મજબૂત થાય, જે ગત સપ્તાહે પણ લગભગ 30 થી 40 પૈસા જેટલો મજબૂત થયો, જેને પગલે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. તો આવનારા સમયમાં પણ સોના અને ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે, પરંતુ ઓવરઓલ સોનું અને ચાંદી હાલની પરિસ્થિતિએ ખરીદવા યોગ્ય છે અને આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવ ફરી એક વખત ઉચકાઈ શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.